પાલનપુરમાં 18 વર્ષની માસૂમ દીકરીના શંકાસ્પદ મૃત્યુ મામલે સર્જાયેલ ઉહાપોહ બાદ પોલીસ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં આ બાળકીની હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। પોલીસે બાવરી સમાજની માસૂમ દીકરીને મોતને ઘાટ ઉતારનાર રિક્ષા ચાલક યુવાનને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાલનપુરના માનસરોવર રોડ પર તારાનગર બાવરી ડેરા વિસ્તારમાં રહેતા પરિવારની 18 વર્ષની બાળકી સપ્તાહ પૂર્વે રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ આ પરિવારના રહેણાંક મકાન નજીકથી જ આ બાળકીનો મૃતદેહ મળી આવતા ભારે ઉહાપો સર્જાયો હતો। ત્યારે આ કેસમાં પોલીસે 18 વર્ષની દીકરીના હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુરમાં માનસરોવર ફાટક પાસે ગત શુક્રવારે સાંજે ગુમ થયેલી 2 વર્ષની બાળકીની 2 કલાકની શોધખોળના અંતે ઘર નજીકની અવાવરૂ જગ્યાએથી લાશ મળતા બાવરી પરિવારમાં રોકકળ મચી ગઈ હતી। બાવરી સમાજની માસૂમ દીકરીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમાજની બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। બહેનોએ રેલી સ્વરૂપે ડીએસપી કચેરીએ પહોંચી આ બાળકીના હત્યારાને શોધી ફાંસીની સજા આપવાની માંગ સાથે ભારે રોષ ઠાલવ્યો હતો। 18 વર્ષની માસૂમ દીકરી અનિતાબેન ધીરસિંહભાઈ કોળી બાવરીની હત્યાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરાવી આ માસૂમ બાળકીના હત્યારાને ઝડપી લીધો છે। બાળકીને ઘરેથી સૂતેલી હાલતમાં ઉઠાવી જઈ તેણીને મોતને ઘાટ ઉતારનાર 29 વર્ષીય આરોપી રવિભાઈ લક્ષ્મણભાઈ વાઢિયાર વાવરીને ઝડપી લેવાયો છે। જોકે બાળકીની હત્યા પાછળનો ઈરાદો અને કારણ પોલીસ રિમાન્ડ દરમિયાન જાણવા મળશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું। તારીખ 15 ડિસેમ્બર 2023ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશને એક માહિતી મળી છે કે 18 વર્ષની બાળકી કે જે બાવરી ડેરા વિસ્તારમાં રહે છે તેની હત્યા થયેલી છે। આ હત્યાની જાણકારી મળતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનની ટીમ તથા લોકલ એલસીબી અને એસઓજી અને સાયબરની ટીમ દ્વારા ત્યાં જ તાત્કાલિક તે જગ્યાએ પહોંચવામાં આવે છે અને ત્યારબાદ આ ટીમની અંદર આપ જાણો છો જેવી રીતના પાલનપુરના ડીવાયએસપી શ્રી ગામિત સાહેબ, પ્રોબેશનલ ડીવાયએસપી, એસીવાય પ્રોબેશનલ પીઆઈ અને તમામ લોકોની ટીમ દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી છે। પોલીસને પહેલેથી જ 3 થી 4 વ્યક્તિઓ પર શંકા હતી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી। આ ઉપરાંત ટેકનિકલ સોર્સના આધારે બી સાયબરની ટીમે ઘણી મદદ કરેલી છે, પરંતુ હ્યુમન સોર્સ અને ત્યારબાદ જે છે એ પૂછપરછની વૈજ્ઞાનિક પદ્ધતિ આ બધી જ વસ્તુઓના સહયોગથી પોલીસે આ જેણે હત્યા કરી છે હત્યારાને ગોતી કાઢેલ છે। 18 વર્ષની દીકરી કે જેનું નામ છે અનિતાબેન ધીરસિંહજી ગોવિંદભાઈ કોળી, જે બાવરી વિસ્તારમાં રહે છે। તેની હત્યા જે છે એ રવિભાઈ સન ઓફ લક્ષ્મણભાઈ જાતે વઢિયાર બાવરી વિસ્તારમાં જ રહેતા 29 વર્ષના યુવાને જે રિક્ષા ડ્રાઇવિંગનો ધંધો કરે છે તેણે કરેલી છે। હાલમાં એ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે, તેમની અટક કરવામાં આવેલી છે। ગુનાના કામે જે વસ્તુ વાપરેલી છે તે વસ્તુઓને બી લઈ અને હાલમાં ડિસ્કવરી પંચનામું બી ચાલુ છે। આ સિવાય હું આપને જણાવવા માંગીશ કે જે વ્યક્તિ જે છે એની હત્યાનો શું મોટિવ છે અને હત્યા કરવા પાછળ શું રીઝન હતું એ બાબતની બી પોલીસ દ્વારા પોલીસને જ્યારે પૂછપરછ અને અંતે ત્યારબાદ જે રિમાન્ડ મળશે તેની અંદર આ તમામ મુદ્દાઓ બી ક્લિયર થઈ જશે।